ભર ઉનાળે વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારનું ગરનાળું સ્વિમિંગ પુલ બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હજુ વરસાદની મોસમ શરૂ થઈ નથી તે પહેલા ભર ઉનાળે સયાજીગંજ વિસ્તારના ગરનાળામાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે આવતા જતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જ્યારે આ વિષયને લઈને સ્થાનિક કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહ સયાજીગંજ ગરનાળા ખાતે પહોંચ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકા પર આક્ષેપો કર્યા હતા અને સાથે જ પ્રી મોન્સૂનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું। ગરમીનો પ્રકોપ જ એટલો છે કે વડોદરા કોર્પોરેશને એવું વિચારી લીધું છે કે નાળાની અંદર આપણે સ્વિમિંગ પુલ બનાવી દઈએ। આ એ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ। વડોદરાનો વિકાસ જે છે આ વડોદરાનો વિકાસ આપણે નાના ગરનાળામાં આપણે જોઈ શકીએ છીએ। ભર ઉનાળે વગર વરસાદે આ દ્રશ્ય આપણે જોયું, એનો મતલબ કે કેટલા હદ સુધીનો જે ભ્રષ્ટાચાર અહીંયા ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં એ આપણે જોઈ શકીએ છીએ। સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતના કારણે જનતાને ભોગવવાનો જે આ વારો આવી રહ્યો છે। આજે આપણે જોઈએ કે આ ગરનાળાની અંદર 3 મેન્યુઅલ છે ગટરના, અને ત્યારથી લઈને અહીંયા સુધીના બીજા 3 મેન્યુઅલ, 6 મેન્યુઅલ, એમાં બિલકુલ એક ટીપું પાણી જઈ નથી શકતું। આ પાણી જે છે એ રેલવે સ્ટેશન ઉપર રેલવેનું જે પાણી એની ગટર ભરાઈ છે ત્યાંથી પાણી આવી રહ્યું છે અને ત્યાંથી આ ઢાળ છે અને ગરનાળામાં ભરાયું છે। આ એ ગટરના પાણીથી હવે આનો કોઈ નિકાલ જ નથી। જ્યાર સુધી એ ગટરો સાફ નહીં થાય, આ મેન્યુઅલ 6 મેન્યુઅલ છે એ સાફ નહીં થાય ત્યાર સુધી આનો કોઈ નિકાલ નહીં થવાનો। વડોદરા શહેરમાં બેઠેલા સત્તાધીશો અને વડોદરાના જે અત્યારે જે તંત્રમાં કામ કરી રહ્યા છે એ અધિકારીઓને એટલું પણ નોલેજ નથી કે શા કારણે વારંવાર આ લોકોને આવું પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। એ કોઈ પરફેક્ટ એનું નિરાકરણ લાવતા નથી, જેના કારણે જનતાને પરેશાની ભોગવવી પડે છે। મારું તો તંત્રને અને સત્તા ઉપર બેઠેલા લોકોને એક જ વિનંતી છે, તાત્કાલિક ધોરણે જો આ વસ્તુનો નિકાલ નહીં લાવો તો આવનાર સમય ઇલેક્શન આવી રહ્યું છે, જનતા બધું જોઈ રહી છે અને એ તમને તકલીફો પડવાની છે, એ 100%ની વાત છે। અને આ જો નિરાકરણ નહીં આવે તો મોટું આંદોલન હું કરીશ આ બાબતે। પ્રી મોન્સૂનની જે કામગીરી છે એમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ છે। કોઈ જગ્યાએ કોઈ સાફ સફાઈ આ વરસાદી કાંસોની થતી નથી। એ લોકો એમ જ કહે છે કે અમે 80% અને 90% અમે સાફ સફાઈ કરી છે। આ જો એ લોકોએ સાફ સફાઈ કરી હોત તો આ પરિસ્થિતિ અત્યારે ભર ઉનાળે ઉપસ્થિત ના થાત। એનો એક સીધો સાદો એક ઉદાહરણ છે આ। અને એ લોકો ભ્રષ્ટાચાર જ કરે છે। કરોડોનું બજેટ જે પાસ થાય છે પ્રી મોન્સૂનના નામે, પણ એ કોઈ કામગીરી નહીં થતી। એ ખાલી મિલીભગત હોય છે આ લોકોની અને એમાં મલાઈ જ ખાતા હોય છે અને ભ્રષ્ટાચાર સિવાય એ લોકો કોઈ સાફ સફાઈ કરતા નથી। વડોદરાની જનતાને ફરી પૂરનો સામનો કરવો જ પડશે। આ ભ્રષ્ટાચારોના પાપે પૂરનો સામનો કરવો પડશે, એ આજે હું તમને ચેલેન્જથી કહી રહ્યો છું।